નેત્રંગ તાલુકાની ચાસોડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડોના કૌભાંડમાં સહકારી તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે। નેત્રંગ તાલુકાની ચાસોડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અંગે સહકારી તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે, જેના કારણે ભ્રષ્ટ પૂર્વ હોદ્દેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંદાજે 3.19 કરોડની ગેરરીતિ સામે આવી છે, જેની ઝીણવટભરી તપાસ કરતા અંતે 1,69,85,777 રૂપિયાની જંગી રકમની વસૂલાત માટે જે તે સમયે કમિટી સભ્યો અને ડિરેક્ટરોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। સરકારી કાયદાની કલમ 93 હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહીમાં તપાસ અધિકારીએ પૂર્વ પ્રમુખ કવિ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાને વ્યક્તિગત રીતે 18 લાખ તેમજ અન્ય 15 પૂર્વ ડિરેક્ટરને સરેરાશ 8 થી 10 લાખ સુધીની રકમ ભરપાઈ કરવા માટે હુકમ કર્યો છે। પશુપાલકોના પરસેવાની કમાણી પર તરાપ મારનારા આ હોદ્દેદારોએ આદિવાસી સમાજનો વિશ્વાસ તોડી માત્ર સત્તાનો દુરુપયોગ જ નથી કર્યો, પરંતુ સહકારી કાયદાના નિયમોને નેવે મૂકીને ગંભીર આર્થિક ગુનો આચર્યો છે। આ કૌભાંડની વિગતો તપાસતા માલુમ પડ્યું છે કે સહકારી પરિપત્ર મુજબ માત્ર શેર સભાસદોને જ 750ની મર્યાદામાં ગિફ્ટ આપવાની જોગવાઈ હોવા છતાં હોદ્દેદારોએ બિન સભાસદોને પણ લાહણી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું। એટલું જ નહીં, અનેક કિસ્સાઓમાં તો ગિફ્ટ લાવ્યા વિના જ માત્ર ખોટા બિલો રજૂ કરી 1.70 કરોડની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ પશુપાલકો સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ફલિત થયું છે। આ ગંભીર નાણાકીય ક્ષતિ બદલ તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માટે સંસ્થા નહીં પણ હોદ્દાની રૂએ વ્યક્તિગત જવાબદારી રહેશે। આદેશ મુજબ તમામ કસૂરવારોને 1 એપ્રિલ 2024થી અમલી બને તે રીતે 10% વાર્ષિક વ્યાજ સાથે આ રકમ ચૂકવવી પડશે, જેના કારણે તેમના પર મોટો આર્થિક બોજો આવી પડ્યો છે। તંત્ર દ્વારા તમામ 17 કસૂરવારોને 30 દિવસનું કડક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તેઓએ આદેશ મળ્યાના 1 માસની અંદર પોતાના હિસ્સાની રકમ મંડળીમાં જમા કરાવવાની અને તેની પાક્કી રસીદ મેળવી લેવી। જો નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરાવવામાં કસૂરવાર ઠરશે તો આગામી દિવસોમાં તેમની અંગત અસ્કયામતો અને મિલકતો ટાંચમાં લેવાની સહિતની કાયદેસરની કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પશુપાલકોના લોહીના પરસેવાના નાણાં ઓળવી જનાર તત્વો સામે આ લાલ આંખથી સમગ્ર સહકારી મંડળીમાં એક દાખલો બેસશે અને ગરીબ આદિવાસી સભાસદોને ન્યાય મળશે તેવી આશા જાગી છે। નમસ્તે, જય જવાહર જય આદિવાસી। હું મનસુખભાઈ શંકરભાઈ વસાવા, ચાસોડ દૂધ મંડળી કમિટી સભ્ય અને ઉપપ્રમુખશ્રીની જવાબદારી। મંડળીને આર્થિક કુલ નુકસાન 3,19,00,000થી વધારે આગળની વ્યવસ્થા કમિટીએ અંગત ગેરરીતિ કરી તેમાંથી નાણાકીય ગેરરીતિ કરીને આર્થિક નુકસાન પહોંચાડશે, જેમાંથી 1,69,00,000થી પણ વધારે રૂપિયાનું ગિફ્ટ તેમજ સભાસદોના ભેટનું ખરીદી કર્યા પછી પણ ખરીદી કર્યા વિના 1,69,00,000 ખોટા બિલો બનાવીને નાણાકીય ઉચાપત કરી, જેથી આ સંપૂર્ણ ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાની તપાસ અધિકારીને કરી, જેમાં 93ની કલમ હેઠળ જવાબદારી આગળની વ્યવસ્થાપક કમિટીને ધારકોને રૂપિયા ભરપાઈ કરવાની હુકમ કરવામાં આવ્યો, જેથી આ રૂપિયા हमारा आदिवासी समाजने नुकसान बहु मोटू नुकसान करवामां आव्युं छे। साथे साथे ए लोको अमारी जे कमिटी बैठी एना विरुद्ध पलपला
ખોટા આક્ષેપો અમારા વિરુદ્ધ કર્યા, પણ ભાઈ આક્ષેપ કરવાનું રવા દો. તમે જે કર્યું છે, આ આદિવાસી બહેનોનું, ભાઈઓને શોષણ જે કર્યું છે એ તમે હવે આની ભરપાઈ કરો, જેથી કરીને આ ડેરીને જે તમે નુકસાન કર્યું છે એમાં તમારા જે 17 ડિરેક્ટરો અને સાથે સાથે જે તમારા કન્વીનરો હતા તે અમારા વિરુદ્ધ બલબોલું ઘણું બધું ખોટું અમને આદિવાસી સમાજને ખોટા માર્ગે દોડીને જે ભરમાવીને જે કર્યું છે, કૃત્ય તમે જે કર્યું છે એ તમે એકદમ નિષ્ક્રિય ખોટી રીતના અમારા પર આક્ષેપ લગાવ્યા છે. પણ ભાઈ આજે જે આ તપાસ નિષ્પક્ષ તપાસ થઈ છે એમાં જે ભરપાઈ કરવાના રૂપિયા આવ્યા છે એ તમારે થોડે ભરવા પડશે અને ભરવા જ પડશે, અને એના ભરે તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. અને સાથે સાથે જે પણ તમારા જે પણ કમિટી સભ્યોના જે રૂપિયા ભરપાઈ કરવાના આવ્યા છે એ તમારે ભરપાઈ જ કરવા પડશે. આ અમારા પર નથી, આ આદિવાસી સમાજના પૈસા છે અને આદિવાસીના પસીનાના પૈસા છે. એ પૈસા તમે ગેરવટ કરીને તમે તમારા ફાયદાને લીધે આ તમે નુકસાન કર્યું છે, માટે તમારા પૈસા ભરવા જ પડશે અને ભરવા જ પડશે. જય હિન્દ, જય ભારત.